12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અબડાસા તાલુકાના પિંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ રમણીય દરિયાકાંઠે સાંસદ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે યોગ એ માત્ર કસરત નહીં, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું શક્તિશાળી સાધન છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં યોગ પ્રત્યે જાગૃતિનો વ્યાપ વધ્યો છે। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ દરમિયાન દેશવાસીઓએ આરોગ્ય, જનજાગૃતિ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો છે। યોગના વૈશ્વિક પ્રસાર દ્વારા ભારતે સમગ્ર વિશ્વને આરોગ્ય અને સુખાકારીનો અમૂલ્ય માર્ગ દર્શાવ્યો છે। આજે જ્યારે સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આપણે સૌ એક સાથે મળીને આ સુંદર રમણીય દરિયાકાંઠે સામૂહિક યોગાભ્યાસમાં જોડાઈ તંદુરસ્તી અને એકાગ્રતા માટે યોગ કરીએ। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રવિભાઈ ગરવા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા, મહામંત્રી શ્રી વિનયભાઈ રાવલ, શ્રી ગોપાલભાઈ ગઢવી, અબડાસા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી વિરમભાઈ આહિર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ દરજી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિક્રમસિંહ સોઢા, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા, માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, માંડવી શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી પ્રવીણભાઈ ભાનુશાલી, શ્રી દાડાભાઈ બુચિયા, શ્રી કમાભાઈ રબારી, શ્રી રાજુભા સોઢા, શ્રી વેશલજી દાદા, શ્રી ભરતભાઈ સોમજીયાણી, શ્રી નરેશભાઈ મહેશ્વરી, શ્રી મોહનભાઈ ચાડા, શ્રી વિક્રમસિંહ જાડેજા, શ્રી જગદીશસિંહ ગોહિલ, શ્રી ચેતનભાઈ ઠક્કર, યોગ ટ્રેનર શ્રી વિજયભાઈ શેઠ, શ્રી વર્ષાબેન પટેલ, શ્રી શર્મિલાબેન પટેલ, શ્રી દિશલ ડાબી સહિતના ઉપસ્થિત રહ્યા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ અને વિશ્વની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે આજે સવારથી અનેક જગ્યાએ યોગના કાર્યક્રમો થયા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે એક વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો। છેલ્લા 12 વર્ષથી આજે યોગ માટે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે યોગના માધ્યમથી, યોગ કરવાથી આપણું મનને શાંતિ મળે છે, આપણું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે અને જેના ભાગરૂપે આજે આખું વિશ્વ યોગમય બન્યું છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા એ દેશવાસીઓને આ કાર્યો કરવા માટે પ્રેરણા આપતા હોય, ત્યારે આજે છેલ્લા અનેક દિવસોથી યોગ દિવસની ઉજવણી અમે પણ વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છીએ। આજે અબડાસાની અંદર જ્યાં પિંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં પિંગલેશ્વર મહાદેવ બીચ આવેલો છે, ત્યાં ભવ્ય આજે યોગ ઉત્સવ માણ્યો હતો। સ્થાનિક અનેક આગેવાનો, સ્થાનિક અનેક શાળાના વિદ્યાર્થીઓ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો આદરણીય શ્રી જયદીપસિંહ જાડેજા, અમારા મંડળના પ્રમુખ, અન્ય બધા સૌ આગેવાનો, સરપંચો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને છેવાડાના સરહદનો જે આપણા દેશનો વિસ્તાર છે એ હંમેશા જીવંત રહે અને આવા ઉત્સવોના માધ્યમથી પણ લોકો જોડાય અને એક ભવ્ય રીતે કચ્છની અંદર એટલે કે પિંગલેશ્વર મહાદેવ બીચ ઉપર દરિયાના એક રમણીય એ તટ ઉપર આજે યોગ દિવસની ઉજવણી આજે કરવામાં આવી હતી। આજે વિશ્વ યોગ દિવસ તરીકે આપણે બધા મનાવીએ છીએ, તો દેશના વડાપ્રધાન શ્રી
બધી જગ્યાએ ખૂબ જ સારી રીતે બધાને માર્ગદર્શન દેતા હોય અને ખરેખર એનામાંથી પ્રેરણા લેવાની જરૂર છે. સાહેબ, તમે જોતા હો કે કચ્છમાં આવ્યા હોય સાંજના અને પાછો 12 વાગે બીજો પ્રોગ્રામ રાતના અને સવારના 9 વાગે બીજો હોય અને એની કોઈથી ભાષણ કરતા હોય પ્રવચન કલાક કોઈથી બગાસું ખાતો પણ આપણે જોયા નહીં હોય. તો એનું ખાસ આ જોગનું કારણ છે. વાત રહી આપણી કચ્છની, તો અત્યારે આપણા કચ્છ મોરબીના સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે જે અહીંયા અત્યારે આપણે પિંગલેશ્વર બીચ જે સરકારશ્રીએ પણ એની જાહેરાત કરી નાખી છે 25 કરોડની અને 5 કરોડ એમાં ફાળવી પણ દીધા છે. એટલે ભવિષ્યમાં આ જગ્યા જે કચ્છ મોરબીના સંસદશ્રી અને સરકારશ્રીનો એનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો અને ભવિષ્યમાં એ ખૂબ જ જોવા જેવું અને અહીંયા આગળ લોકો એટલા બધા આવશે એટલે અબડાસામાં કોઈ ફરવાની જગ્યા નથી. એના માટે સંસદશ્રી અને સરકારનો પણ આભાર માનું છું. અને આમ તમે બધા ઘણા બધાને ખ્યાલ હશે અહીંયાથી દ્વારકા ફક્ત 60 કિલોમીટર જ છે, ઓખા અહીંયાથી 45 કિલોમીટર છે. એટલે આ દરિયા જ વચ્ચે છે. એટલે ભવિષ્યમાં આપણે અહીંયા આગળ ખૂબ જ ડેવલપ થવું છે અને સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર એમની ખૂબ જ અહીંયા આપણી રેમદસ્તી છે અને કચ્છના હજી ભવિષ્યમાં જે કહે છે ને અમિતાભ બચ્ચન, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય, એ હકીકત બની રહેશે. એટલું કહી ખૂબ ખૂબ આભાર. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.